ભરૂચ એસઓજી પોલીસ દ્વારા ઓપરેશન ભંગાર માર્કેટ શરૂ કરતા અંકલેશ્વરના 5 પોલીસ મથકના સ્ટાફ સાથે રાખીને 10 ટીમ બનાવી અંસાર માર્કેટ અને આજુબાજુના માર્કેટમાં સર્ચ કર્યું હતું. સ્પેશિયલ કોમ્પિંગ ડ્રાઈવ અંતર્ગત ભંગારના ગોડાઉનમાં તપાસથી ફફડાટ ફેલાયો હતો. પોલીસે 80 થી વધુ લોકો સામે કાર્યવાહી કરી હતી, જ્યારે 2 સ્થળેથી શંકાસ્પદ એસએસના લોખંડના ભંગારનો જથ્થો મળી 87,000નો જથ્થો જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નેશનલ હાઈવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં છાસવારે આગ લાગવાના બનાવો તેમજ પ્રદૂષણના મુદ્દે વિવાદ સર્જાતા રહે છે, તેમજ બિનઅધિકૃત ભંગારનો જથ્થો પણ મળી આવતો હોય છે. તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ ભરૂચ એસઓજી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી. ઓપરેશન ભંગાર માર્કેટ અંતર્ગત અંકલેશ્વર અંસાર અને નોબેલ માર્કેટમાં કલાક સુધી ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં 11 અધિકારીઓ, 90 પોલીસ જવાનોની 10 ટીમોએ સ્ક્રેપના ગોડાઉન તથા સ્ક્રેપનો ધંધો કરતા ઈસમોની સઘન તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન સ્ક્રેપ ગોડાઉન, શકમંદ જગ્યાઓ, ભાડા કરાર નહીં કરનાર ઈસમોના પોલીસ વેરિફિકેશન બાબત ચેક કરતા જાહેરનામા ભંગના 50 કેસ, બી રોલના 25 કેસ તેમજ BNSSની કલમ હેઠળ 9 કેસ કરવામાં આવ્યા હતા. ચેકિંગમાં એલસીબી અંકલેશ્વરના તમામ ડિવિઝન અને પાનોલી પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા 2 સ્થળેથી શંકાસ્પદ MS ધાતુનો 46,200 રૂપિયાનો જથ્થો ઝડપી પાડી એક ઈસમની અટકાયત કરી હતી, તો અન્ય એક સ્થળેથી લોખંડનો શંકાસ્પદ જથ્થો 40,800 રૂપિયાનો જપ્ત કરીને એક ઈસમ સામે કાર્યવાહી કરી હતી.